क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ચાણસમાં ઇન્ડિયાનગર બેમાં રહું છું અને આમાં સમસ્યા હોય છે સાહેબ. અહીંયા છે નિશાળથી મોડી હાઈવે તરફ તરીકે ત્યાંથી પાણી ભરાય છે ચોમાસામાં. બરાબર, પાણી ભરાયેલું એટલે નીતિ ગંદી થાય છે. વધતા એક કે ચાણસમાં અને અંદર ઇન્ડિયાનગરમાં પાણીનો પ્રશ્ન છે. પ્રશ્નમાં કેવો છે કે પાણી સવારે આવે તો નળમાં પાણી આવતું નહીં, મોટરો મૂકીએ તો જ પાણી ખેંચીને બહાર આવે અને એના લીધે અમારે લાઇટ બિલ ઘરના વધારે આવે છે. દરેકના ઘરે મોટર મૂકીએ તો જ પાણી આવે છે અને પણ જો મોટર ના મૂકીએ તો પાણી નથી આવતું. કલાક 1 કલાક પાણી આવે પછી બંધ થઈ જાય, પાણી ભરાતું નહીં. મોટર મૂકીએ છીએ, મોટરથી ખેંચી પાણી ખેંચીએ છીએ અને એના પ્રશ્નથી અમારે લાઇટ બિલ વધી જાય છે. લાઇટ બિલ દરેકના ઘરે વધારે આવે છે. બીજા વિસ્તારમાં પાણી કેવું આવે છે? એ આવી જ સમસ્યા છે બધે. આ ઇન્ડિયાનગર ટોટલ સમસ્યા આવે કારણ કે અલગ અલગ વિભાગ છે. રજૂઆત કરી? કોઈનું પાણી ત્યાંથી આવે, પેલા બોરનું આવે, કોઈનું પાણી આ બોરથી આવે. આ બાબતે કોઈ રજૂઆતો કરી છે? આ બાબતે રજૂઆત તો ઘણીએ કરી પણ કોઈ આ કરી જશે, આવી જશે, થઈ જશે એમ વાતો કરી પછી કોઈ કરતા નથી. તો જે ચોક્કસથી કહી શકાય કે જે પીવાના પાણીની મોટી સમસ્યા છે, અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ માત્ર ને માત્ર સ્થાનિકોને આશ્વાસન મળે છે અને પાણી ચડાવવા માટે લોકોને મોટરોનો ઉપયોગ કરે છે, જેથી કરીને જે લાઇટ બિલનો પણ મારો ભોગવવો પડી રહ્યો છે. જો બીજા જે આપણે સ્થાનિક સાથે છે તેમની સાથે ચર્ચા કરી, શું સમસ્યા છે બીજા વિસ્તારમાં? અહીંયા ગટર લાઈનની સમસ્યા બહુ છે. પાણી વરસાદનો ભરી જાય, ગટરો ચાલવા પાલવામાં પાણી આવતું નથી જોઈએ એટલું. અહીંયા કલાક અડધો કલાક પાણી આવે, પાણી ચડે ને મોટર ચાલુ કરવી પડે. પાણીની બહુ સમસ્યા અહીંયા. ચોમાસામાં કેવી સ્થિતિ રહેશે? ચોમાસાની અંદર થાય સ્કૂલથી માંડી અહીંયાથી હાઈવે લગી તો પાણી જો ભર્યું હોય છે. કેટલું ભરેલું હોય છે પાણી? અહીંયા પગ આટલા તો સુધી ભરેલું હોય છે. પાણી નિકાલ માટે કોઈ રજૂઆતો કરી છે? રજૂઆત તો ઘણી કરી પણ કોઈ સાંભળવા તૈયાર જ નથી. અમે કઈ થાકી ગયા. આપણા ગાયન રજૂઆત તો જે રીતે કહે છે કે હવે આગામી ચૂંટણી આવી છે તો આપનો મત કયા મુદ્દાઓની આધારે આપશો? અમાર તો જે હારો માણસ મળી જાય અને ગટર લાઈનનું આ સમસ્યાઓ કાઢી નાખીને વટાળો થઈ જાય. તો જે ચોક્કસથી કહી શકાય કે જે ચોમાસાના દરમિયાન આ વિસ્તારના લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ ચોમાસાના વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. માત્ર ને માત્ર આશ્વાસનો જ આપવામાં આવે છે. તો બીજી આ વિસ્તારની અંદર શું સમસ્યા છે તેને આ એક યુવક છે તેમની સાથે ચર્ચા, શું સમસ્યા છે બીજી? સમસ્યા ગાયો બધી હોય બેઠો, બરાબર. ગાયો છોડી મેળો, બરાબર. નક્કી એટલે ગાયો છોડી મળે એટલે સોણ પાણી સોણમાં આવે એટલે સોણ લાગે ના લાગે મૂર્છનને એટલે ગાયો છોડી મળી ચોક્કસથી રખડતા ઢોરોનો પણ અહીંયા ત્રાસ છે. અહીંયા જે ગાયો ને બધા રખડતા ઢોરો બેસે એના કારણે ગંદકી થાય છે અને જે મચ્છરોનો ઉપદ્રવથી રોગચાળાનો પણ ભય લોકોને સેવાઈ રહ્યો છે. તો બીજા સ્થાનિક છે તેમની સાથે ચર્ચા કરીશું કે પાણી સહિતની શું વ્યવસ્થાઓ છે? વ્યવસ્થાઓ તો સારી મળતી જ નહીં. અમારે બહુ ઇન્દિરાનગરમાં બહુ તકલીફ બહુ છે. કોઈ વાપરતા જ નહીં અમારું જે કહીએ છીએ. એટલે ઇન્દિરાનગર સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે? વર્તન જ કરવામાં આવે, કોઈ વાપરતું જ નહીં. અરજીઓ ખાસી આલી, બધું કેટલું એ કર્યું પણ કોઈ જવાબ જ ખાલી જવાબ જ નહીં, કાર્યવાહી કરતા નહીં. ભૂગર્ભ ગટરની કેવી વ્યવસ્થા છે? બધું બ્લોક જ છે, ભરાઈ જોઈએ બધું. તો આગામી જે ચૂંટણી આવી રહી છે તમારો મત કયા મુદ્દાઓને આધારે તમે આપશો? અમારે તો જે આ બધું કામકાજ કરે એને આપી છે ફાઇનલી મત. જે ચોક્કસ છે કે અત્યારે જે ઇન્દિરાનગરના અંદર રોડ, રસ્તા અને જે ભૂગર્ભના ગટરની સમસ્યાઓ છે અને સ્થાનિકોનું એવું કહેવું છે કે જે આ સમસ્યાઓનું નિરાકરણ કરી શકે તેવા ઉમેદવારને ધ્યાનમાં રાખીને જ પોતાનો મત આપશે. ભાવેશ ભોજક, ન્યૂઝ કેપિટલ, પાટણ.